જાતના પેઢીનામા મૂકવા પડે છે, કેટલી જાતના પુરાવા મૂકવા પડે છે, ત્યારે હું આદિવાસી છું એ મારે હું સાબિત થામ છું. આ પરિસ્થિતિ આજે આદિવાસીઓની છે. ત્યારે આ સંમેલન હરિસિંહભાઈ સાહેબે કીધું કે ત્યાં આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા, આપણી પરંપરાઓ, આપણી રૂઢિઓ, આપણી બોલી, આપણી ભાષા, આપણી વેશભૂષા, આપણા આભૂષણો, આપણા વાજિત્રો, આપણા જે ઓજારો છે એનું એક પ્રદર્શન છે, સાંસ્કૃતિક એકતા પ્રદર્શન છે. ત્યાં જઈશું તો આપણી ઓરિજિનલ આપણી ઓળખાણ છતી થશે, પ્રદર્શન થશે, એનાથી જાગૃતિ આવશે. આજે આ 32મું વર્ષ છે. હું તો કેમ છું 132મું વર્ષ આજે થવું જોઈતું હતું. આપણે જાગ્યા છે, મોડા જાગ્યા છે. આદિવાસી આજનો નથી આ પૃથ્વી પર. આદિવાસી આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર છે. આદિ માનવ તરીકે ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તમે વાંચશો તો આદિ માનવ તરીકે આદિવાસી જંગલમાં આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી છે. તમે સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહનજોદડો, હડપ્પાની સંસ્કૃતિ વાંચો, હજારો સાલ પહેલાની, તે આદિવાસી સંસ્કૃતિ છે. ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે. તો આ સંસ્કૃતિને આવનારી પેઢી ભૂલી ના જાય એના માટેનું આ સાંસ્કૃતિક મહાસંમેલન છે. આજે તમે જોઈ લો, આપણા વસ્ત્રોમાં આપણી મા દીકરીઓ કેટલી શોભે છે, પણ આજે આપણે બહારના વસ્ત્રોને હવે પહેરવાનું ચાલુ કર્યા. જીન્સ પેન્ટ, કટ મીંડી, આ તે બધું. એટલે કહેવાનો મતલબ કે આ બધું બચાવીશું તો આપણે ટકીશું. કાલે ઉઠીને યુનોમાં ભૂતકાળમાં આપણા દેશના પ્રતિનિધિ મંડળે તો કીધું કે દેશમાં આદિવાસીઓ રહ્યા નથી હવે. એવું આવનારા ભવિષ્યમાં પણ આપણા માટે જોખમ છે. આપણે આદિવાસી છે તો જ આજે અનામત બેઠકો પરથી અમારા જેવા ધારાસભ્ય બનીએ છીએ, અનામત બેઠકો પરથી નોકરીએ લાગીએ છીએ. તો એ જ અસ્મિતાને બચાવવા માટે આપણે પહેલ કરવાની છે. 32મું વર્ષ આજે છે, ભલે મોડા જાગ્યા છે આપણે. 132મું વર્ષ આજે થવું જોઈતું હતું, પણ 32મું વર્ષ છે. તો આપણે બધાએ મોટી સંખ્યામાં આમાં જોડાવાનું છે અને એટલા માટે જ આજે આયોજનની મીટિંગ